morning to all of you. In the last lecture, we were discussing about what was Helen Keller speaking about the laborship and the labors. ગયા વખતે આપણે જોયું તો કે હેલન કેલર મજૂરી વિશે અને મજૂરો વિશે શું કહે છે. And what was politicians' perception about the suppressed people of America, the people who are not living in good condition or whose lifestyle were not developed enough. હવે આપણે એ પણ જોયેલું હતું કે અમેરિકન પોલિટિશિયન્સ એ લોકો કે જેની લાઈફસ્ટાઈલ એટલી બધી વિકસિત થયેલી નથી અથવા તો એ લોકો કે જે ખૂબ જ સામાન્ય કન્ડિશનમાંથી આવે છે, જેમની પરિસ્થિતિ આમ સારી પણ ન કહી શકાય અને ખરાબ પણ ન કહી શકાય એવી, એટલે કે મજૂરો કે જે કોઈ પૈસાદાર લોકોમાંથી નથી અથવા તો મિડલ ક્લાસમાંથી પણ બિલોંગ કરતા નથી, એ ગરીબ પરિવારમાંથી માંડ જેનું ચાલતું હોય એવી પરિસ્થિતિમાંથી આવે છે. તો એમના વિશે પોલિટિશિયન્સનો અભિપ્રાય શું છે, હેલન કેલર એમના વિશે શું કહે છે, એ બાબતે આપણે ચર્ચા કરેલી હતી. એ બાબતે મેં તમને ઘણું કીધેલું હતું, આમાં જે કીધેલું છે વિસ્તારપૂર્વક સમજાવેલું પણ હતું. તો હેલન કેલર એમ કહે છે કે આ લેબરર્સ એટલે કે વર્કર્સ, મજૂરો એ દેશનો એક ખૂબ જ ભોળો અને દબાયેલો વર્ગ છે કે જેની હંમેશા આ પોલિટિશિયન્સ અવગણના કરતા હોય છે અને જેને પોતાની તરફેણમાં લેવા માટે ઇલેક્શન વખતે કે કોઈ પણ દેશ ઉપર સંકટ આવ્યું હોય એવી પરિસ્થિતિમાં એનો ઉપયોગ કરતા હોય છે. એ આપણે પણ જોઈ શકીએ અને જુદી જુદી જાતની વાતો કરીને એમને ફોસલાવીને પોતાની તરફેણમાં લે છે. અને અહીંયા કીધેલું હતું ને કે લોકોને પણ, સામાન્ય લોકોને પણ ખબર છે કે એના માલિકો સિવાય, એટલે કે પોતે જે સ્થળે કાર્ય કરતા હોય એ સ્થળના માલિક અથવા તો પોલિટિશિયન્સ એ બંને જ પોતાના દુશ્મનો છે. બહારનો કોઈ પણ દુશ્મન છે નહીં, સરહદ બહાર તેના કોઈ પણ દુશ્મનો નથી. જે દુશ્મનો છે એ પોતાના ફિલ્ડના જ છે, એટલે કે એના માલિકો જ એના દુશ્મનો છે. મિલમાં જે મજૂરો કામ કરે છે તો મિલનો માલિક હોય, ફેક્ટરીના માલિક હોય, કંપનીના માલિક હોય, શાસક વર્ગ હોય, મંત્રીઓ, પ્રધાનો, બધા એ જ એના દુશ્મનો છે. એની સિવાય બીજું કોઈ દુશ્મન છે નહીં. પણ જ્યારે આવી વાતો કરવામાં આવે છે તો ત્યારે લોકો એ ભોળવાઈ જાય છે. અને અહીંયા કીધું પણ હતું કે પોલિટિશિયન્સને ખબર છે કે આ લોકોને જો દેશ પ્રેમની વાતો દ્વારા ચડાવી દેવામાં આવે અને એમના હાથમાં ફક્ત બંદૂક અને ધ્વજ પકડાવી દેવામાં આવે, એમને સૈનિકોનો પોશાક પહેરાવી દેવામાં આવે તો એ એમની માટે મરવા, દેશની માટે થઈને મરવા તૈયાર થઈ જાય. પણ હેલન કેલર એમ કહે છે કે જો આવી જ પરિસ્થિતિમાંથી દેશ પસાર થતો હોય તો પછી એને સુધારવો એ આપણા હાથમાં છે. તો દેશની માટે મરવું શાને જોઈએ, દેશની માટે જીવવું જોઈએ અને જીવવું અને એ સમાજને બદલવો એ આપણા હાથમાં છે. અને ચાલો તમે દેશ માટે ભોગ આપો છો તો એ ભોગ સ્વીકાર્ય પણ કહેવાય. ચાલો એક વાતે આપણે સહમત પણ થઈએ કે ચાલો તમારે દેશની માટે તમારું બલિદાન આપવું જોઈએ, પ્રાણોનું બલિદાન આપવું જોઈએ. પણ એ પ્રાણોનું બલિદાન વ્યાજબી ત્યારે જ લેખાય કે જ્યારે તમને એ દેશ પ્રત્યેથી જેના માટે તમે મરવા તૈયાર છો અથવા તો મરો છો એ દેશ બદલામાં તમને કંઈક આપતો હોય. અને એ બધું ઘણું બધું ગણાવેલું પણ હતું કે જો એ દેશ તમને ખવડાવતો હોય, એટલે ભોજન પૂરું પાડતો હોય, કપડાં પૂરું પાડતો હોય, મકાન ઘર પૂરું પાડતો હોય, તમારા બાળકોને ભણાવતો હોય અને એની સાર સંભાળ રાખતો હોય
જો આટલી જવાબદારી તમારો દેશ લેતો હોય તમારી પ્રત્યે, વર્કર્સ પ્રત્યે, સામાન્ય કર્મચારીઓ પ્રત્યે, તો એમની માટે તમે મરો એ અનિવાર્ય અને એ સમજી શકાય એવું ગણાય. બાકી મરવાની કોઈ જરૂર છે નહીં. તમને ખ્યાલ જ છે કે સૈનિકો મરે તો શું 2-5 દિવસ બધા ગુણગાન ગાય અને પછી બધા ભૂલી જવાના હોય છે. પોલિટિશિયન્સ પણ ભૂલી જતા હોય છે અને લોકો પણ ભૂલી જતા હોય છે. તો એની કરતા પરિસ્થિતિ એ જ સારી છે કે યુદ્ધ જ ન થાય. યુદ્ધ બંધ કરવાની ઉપર તમે ભાર મૂકો. અને આગળ એમ પણ કીધેલું હતું કે વર્કર્સ છે એ સૌથી અનસેલ્ફિશ, નિસ્વાર્થ વ્યક્તિત્વ ધરાવતો વર્ગ છે. અને આગળ પાછું એમ પણ કીધેલું હતું કે તેમના બાળકોને પૂરતું ભોજન નથી મળતું હતું, એમને ભણવાનું નસીબ નથી થતું અને પોતાની જીવનશૈલી કંઈક સારી થાય, પોતાનું જીવન કંઈક સુધરે એ માટે થઈને એમને પણ કારખાનાઓમાં કામ કરવું પડે છે. 10-10, 12-12 કલાક, 8-8 કલાક મજૂરી કરાય છે મજૂરો. તો ત્યારે એ લોકો ફ્રી નથી હોતા. પોલિટિશિયન્સે આપેલા ફ્રી કન્ટ્રીની વાત કરેલી હતી ને, મુક્ત દેશની. તે મુક્ત દેશ કોને કહે? મજૂરોને તો આવી કોઈ મુક્તિ છે જ નહીં. કોઈ સામાન્ય કર્મચારીઓને તો આવી કોઈ મુક્તિ આપવામાં જ નથી આવતી. કોઈ રજા માંગે તો ન આપે, ઓછો પગાર ચૂકવવામાં આવે. આવું બધું ઘણું બધું ગયા લેક્ચરમાં આપણે વાત કરેલી હતી, એના વિશે હેલન કેલરે બોલી હતી. અને છેલ્લે એ વાત ઉપર આવીને અટકેલા હતા કે પેજ નંબર 62 ઉપર બીજી કોલમમાં બીજો પેરેગ્રાફ આપણે જોવાનો હતો. એ પહેલા હેલન કેલરે શું કીધેલું હતું છેલ્લા વાક્યમાં, એ સેજ જોઈ જઈએ પછી આપણે શરૂ કરીશું. They are not free when they are clubbed and imprisoned because they go on strike for a raise of wages. તેઓ ત્યારે પણ સ્વતંત્ર હોતા નથી કે જ્યારે તેમને પોતાનો પગાર વધારવાની માંગણી કરે છે તો ત્યારે તેમની ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે અને તેમને જેલમાં પૂરી દેવામાં આવે છે. ત્યારે પણ તેઓ સ્વતંત્ર હોતા નથી. And for the basic justice that is their right as human being. અને જે માણસ તરીકેનો પોતાનો અધિકાર છે એ અધિકાર મેળવવા માટે, સામાન્ય ન્યાય મેળવવા માટે થઈને જ્યારે તે હડતાલ ઉપર જાય છે તો ત્યારે પણ તેમને આવી રીતના મારવામાં આવે છે, જેલમાં પૂરવામાં આવે છે. તો ત્યારે પણ તેઓ સ્વતંત્ર હોતા નથી. એટલે આ જે પોલિટિશિયનો સ્વતંત્રતાની વાત કરે છે કે તમે સ્વતંત્ર છો અને મુક્ત દેશમાં જીવો છો, તો એવું કંઈ છે નહીં. એવી કોઈ ગેરસમજમાં રહેવાની જરૂર નથી. સામાન્ય લોકો હજી આ શાસકોના ગુલામોની જેમ જ જીવે છે. બ્યુરોક્રેસીના કે અથવા તો પ્રાઇવેટાઇઝેશનના માલિકોના, બરાબર છે, ફેક્ટરીઝ હોય, કોઈ પણ હોય, નાની મોટી કોઈ પણ કંપની, એના માલિક હોય, એ બધાની ગુલામીની હેઠળ જ બધાને જીવવાનું હોય છે, સામાન્ય કર્મચારીઓને, મજૂરોને, બધાને. એટલે સ્વતંત્રતાની વાત આ એકે જગ્યાએ લાગુ પડતી નથી. ખાલી ઊંચા હોદ્દા ઉપર આવેલા લોકો અને કંપનીના માલિકો અને એના ઊંચા પદ ઉપર બેઠેલા લોકો જ સુખી છે અને એ જ લોકો સ્વતંત્ર છે, બાકી કોઈ સ્વતંત્ર નથી. We are not free unless the men who frame and execute the laws represent the interest of the lives of the people and no other interests. જ્યાં સુધી કાયદાને અમલીકરણમાં લાવનાર, કાયદાને અમલમાં મૂકનાર લોકો, એટલે કે ઊંચા અધિકારીઓ
ધારાશાસ્ત્રીઓ કે પછી શાસકો, જ્યાં સુધી કાયદાને અમલમાં લાવનાર લોકો બીજાની લાઈફ, બીજાની જીવનશૈલી વિશે નહીં વિચારે, બીજાના લાભ વિશે એટલે કે લોકોના લાભ વિશે, સામાન્ય લોકોના લાભ વિશે નહીં વિચારે અને જ્યાં સુધી પોતાના લાભ વિશે જ વિચારશે તો ત્યાં સુધી આપણે કોઈ ફ્રી નથી. અત્યારે આવું જ છે. અત્યારે પણ આ માહોલ છે, ત્યારે પણ આ માહોલ હતો. અત્યારે ભારતમાં પણ આ માહોલ જોવા મળે છે આપણને કે જે લોકો કાયદા લાવે છે, અમલમાં મૂકે છે, એ બધા કોનું તો કે પોતાનું હિત પહેલા વિચારતા હોય, પછી બીજાનું હિત વિચારવામાં આવે. તો જે ઊંચા હોદ્દા ઉપર બેઠેલો શાસક વર્ગ છે એ જ્યાં સુધી સામાન્ય લોકોના જીવનમાં રસ નહીં લે, સામાન્ય લોકો વિશે નહીં વિચારે તો ત્યાં સુધી આ દેશ એટલે કે અમેરિકાની અહીંયા વાત કરેલી છે, ત્યાં સુધી આપણે ફ્રી નથી, ત્યાં સુધી આપણે મુક્ત નથી. તો બેલેટ does not make a free man out of wage slave. wage slave એટલે કે વેતન માટેના ગુલામ. wage slave એટલે કે આપણે કામ કરીએ ને એના બદલામાં આપણને વેતન મળે, તો એ વળતર માટેના ગુલામ. અને બેલેટ એટલે કે તમને ખ્યાલ છે કે પહેલા બેલેટ પેપરથી, આ વખતે પણ અમેરિકામાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું. તો એ બેલેટ પત્ર હોય છે જેની ઉપર આપણે મત આપી શકીએ. આપણે જુદા જુદા સિમ્બોલ્સ હોય છે, પાર્ટીના ઉમેદવારોના નામ ને એ બધું આપેલું હોય છે ક્રમશઃ. એની ઉપર આપણે સિક્કો મારી અને ક્રોસની નિશાની આપણે કરીએ એટલે એ આપણો મત ગણાય. તો એ બેલેટ પેપર, મતદાન માટેનો પત્ર, એ કઈ the ballot does not make a free man out of a wage slave. વળતર માટેના ગુલામોમાંથી આ બેલેટ પેપર કઈ આપણને મુક્ત માણસ બનાવતો નથી. આપણને મતદાન કરવાનો અધિકાર મળી જાય એટલે આપણે સ્વતંત્ર છીએ, અથવા તો એટલે આપણે દેશના નાગરિક બની જઈએ છીએ એટલે આપણને બધા હકો આપી દેવામાં આવે છે, એવું હોતું નથી. બરોબર, આપણને એમ કહેવામાં આવે કે તમે 18 વર્ષના થઈ ગયા, તમને ચૂંટણી કાર્ડ આપી દેવામાં આવ્યું એટલે હવે તમે ભારતના નાગરિક છો, તમારા હાથમાં કોઈ પણ દેશનું, કોઈ પણ લોકશાહી દેશ હોય એનું ભવિષ્ય છે. અમે ભારતનું ખાલી એક ઉદાહરણ આપું. કોઈ પણ દેશનું ભવિષ્ય છે અને હવે તમે મતદાન કરવા માટે સ્વતંત્ર છો, તમે યોગ્ય ઉમેદવારને પસંદ કરી શકશો. આવી બધી આપણને જાણે આપણા હાથમાં બધું હોય, જાણે આપણે જ દેશ ચલાવતા હોઈએ, આપણે જ દેશના સર્વોચ્ચ નાગરિક હોઈએ, એવું આપણને આપણા મગજમાં ઠસાવવામાં આવે. પણ એ તદ્દન સાવ ખોટી વાત હોય છે. એ કઈ આપણું ચૂંટણી કાર્ડ કે પછી આપણો મત આપવાનો અધિકાર એ આપણને કઈ સ્વતંત્ર નાગરિક બનાવતો હોતો નથી. અંતે તો જે મજૂરો હોય છે એને કઈ રીતના બહુ ખરાબ રીતે ટ્રીટ કરવામાં આવે છે. એનું જીવન બહુ દયનીય જ હોય છે. આવા કઈ પત્રકોથી એનું જીવન કઈ સુધરી નથી જતું. There has never existed a truly free and democratic nation in the world. હવે આ બહુ મહત્વની વાત કરેલી છે. અમેરિકા હોય, ભારત હોય કે કોઈ પણ બ્રિટન હોય, કોઈ પણ લોકશાહી દેશને આ વાત લાગુ પડે. દુનિયાના જેટલા લોકશાહી દેશો છે, જે દેશોમાં લોકશાહી પદ્ધતિથી શાસન ચાલે છે, બધાને આ વાત લાગુ પડે. હેલન કેલરની, અને એકદમ સાચું છે. આપણે એમ ન કહી શકીએ કે આ વાત ખોટી છે. એકદમ સાચી વાત કરેલી છે. શું કહે છે? There has never existed a truly free and democratic nation in the world. અત્યાર સુધીમાં દુનિયામાં એક પણ સાચો ડેમોક્રેટિક, એક પણ સાચો લોકશાહી દેશનું અસ્તિત્વ આવ્યું જ નથી. અસ્તિત્વ છે જ નહીં.
અત્યાર સુધીમાં દુનિયામાં એક પણ સાચા લોકશાહી દેશનું અસ્તિત્વ નથી કે જેમાં લોકશાહી પાળવામાં આવતી હોય, કે જેમાં સાચા લોકશાહીના બંધારણમાં તો મોટી મોટી વાત કરી દેવામાં આવે પણ એનો અમલ થતો હતો નથી. સામાન્ય પબ્લિકને એના અધિકારો મળતા હોતા નથી. એટલે હેલન કેલરે કીધેલું છે આ વાત દરેક દેશ માટે પરફેક્ટ રીતે લાગુ પડી છે. શું મજૂરો હોય છે એની પાસે કઈ અધિકાર હોય છે? એ બિચારાને ખાલી ભવિષ્ય શું દેખાડવામાં આવે તો કે તમે સવારે કામ કરશો, સાંજે તમારી જેટલી 300 રૂપિયા 400 રૂપિયાની જે કઈ મજૂરી હશે એટલે તમને મળી જશે. એમના બાળકોને કઈ એવું કોઈ મોટું ફ્યુચર હોતું નથી. જો કોઈ પણ ધ્યાન દેતું નથી. ભલે વાતો ગમે એ કરવામાં આવે, મોટી વાતો તો ગમે એ કરી શકે. ચૂંટણી આવે કે જ્યારે લોકોની જરૂર હોય શાસકોને ત્યારે મોટી વાતો ગમે એ કરી શકે પણ એ કઈ એનીથી કઈ લોકોને કોઈ અધિકાર આપવામાં આવતા હોતા નથી. સામાન્ય માણસની પરિસ્થિતિ હજી પહેલાની જેમ જ ખરાબ છે. એટલે સાચો લોકશાહી દેશ અત્યાર સુધીમાં અસ્તિત્વમાં આવ્યો જ નથી એવું હેલન કેલર કહે છે. From time immemorial, men have followed with blind loyalty એટલે કે વફાદારી, loyalty the strong men who had the power of money and armies. જૂના પુરાતન કાળથી એ વાત સાબિત થયેલી છે, એ વાત ચાલી આવે છે કે જે લોકોની પાસે પૈસા છે અને સેના છે, અહીંયા એમ કીધેલું છે ને કે blind loyalty, men have followed with blind loyalty the strong men who had the power of money and armies. યુગોથી એવું જોવાયેલું છે કે જે લોકોની પાસે પૈસો છે અને સેનાની શક્તિ છે તેમની પ્રત્યે લોકોએ આંધળી વફાદારી દેખાડેલી છે. આ અત્યારનો નથી, સદીઓથી આ રિવાજ ચાલ્યો આવે છે. જો જે લોકોની પાસે પુષ્કળ ધન છે અથવા તો એ લોકોની પાસે માણસોનો પાવર છે, સેનાનો પાવર છે, એ લોકોની સામે લોકો આંધળી ભક્તિ કરે છે. અત્યારે તો આપણે ભક્તો એવું ચલણ છે. જુદી પાર્ટીઝના હોય જ છે, કોઈ પણ એક પાર્ટીઝના નથી હોતા, બધી જ પાર્ટીના પોતપોતાના ભક્તો હોય છે. બરાબર છે. કાંઈક ઝીણું એવું આપણે કંઈક બોલ્યા હોય કોઈ પણ વ્યક્તિ, હકીકતમાં એમાં પોતે લોકશાહીના એના અધિકારનો ભંગ પણ ન કર્યો હોય, પોતે બહુ સલુકાઈથી સારી રીતે વિનમ્રતાથી જ વાત કરી હોય, કોઈ પણ પ્રકારના એવા ભેદભાવ ઉત્પન્ન કરવાના કે એવા કોઈ ઈરાદાઓ પણ હોતા નથી, અને છતાંય તે આવા બધા ભક્તો હોય ને એ બધા ટ્રોલ કરવા મળે સોશિયલ મીડિયા ઉપર ને કે ભાઈ આણે તો અમારા પક્ષ વિશે આમ કહી દીધું, આણે તો અમારા પક્ષ વિશે આમ કહી દીધું. અરે પણ પક્ષ વિશે કાંઈ ન કીધેલું હોય, એ તો જેને વાતો લાગુ પડે એને પડે, અને સાચું છે એ તો કેય બધા. તો આવા ભક્તો, આવી લોયલ્ટી, બ્લાઇન્ડ લોયલ્ટી, આંધળી વફાદારી કરવાનો રિવાજ પહેલેથી યુગોથી ચાલ્યો આવે છે, અને એમાં પરિવર્તન થવું જોઈએ. માણસની આગળ પોતાની બુદ્ધિ છે તો એની બુદ્ધિનો ઉપયોગ કરીને વિચારવું જોઈએ ને કે અત્યાર સુધીમાં આ પક્ષે આટલું સારું કર્યું છે, આને ખરાબ કર્યું છે, આના આટલા સદગુણો હતા, આટલા દુર્ગુણો હતા, આનીથી આટલા ફાયદા થયા છે, આટલું નુકસાન થયું છે. તો એ પોતપોતાની રીતે એનાલિસિસ કરવું જોઈએ. આ તો આમ તો કહેવાય જ નહીં. અને પણ જે નુકસાન થયું હશે અથવા તો જે ભૂલ થઈ છે ભૂલ ગણાવીએ ને, ભૂલ લોકો ગણાવે છે, બીજું તો કંઈ કરતા નથી. તો આવું પહેલા પણ હતું ને અત્યારે પણ છે. Even while battlefields were piled high with their own dead, they have tilled
the lands of rulers and have been robbed the fruits of their labor. Even while battlefields were piled high with their own dead. હવે જે પ્રદેશો ઉપર યુદ્ધ કરવામાં આવે છે એ પ્રદેશો ઉપર પણ પોતાના સૈનિકોના મૃતદેહોના ઢગલા પણ થયેલા હોય છે. એટલે જીતેલો પ્રદેશ હોય તો એમાં પણ સૈનિકોના મૃતદેહોના ઢગલાઓ પડ્યા હોય છે. They have tiled the lands of the rulers and have been robbed of the fruits of their labor. હવે આ શાસકોએ જે જમીન બીજાઓ આગળથી પોતાના સૈનિકોએ લીધેલી છે, પોતાના સૈનિકોએ જે તે શાસકની માટે વફાદારી દાખવીને પોતાના જીવનો ભોગ આપીને જે જમીન મેળવેલી છે એમની ઉપર તો આ લોકો પોતે રાજ કરતા હોય છે, એટલે કે પોતે ચડી બેસે છે. એ જે વિજેતા બન્યા છે એનીથી કઈ એના બાળકોને કે એના પરિવારોને તો કઈ લાભ છે નહીં. એ જે જમીન છે સૈનિકોએ જીતેલી છે એમાંથી કઈ કોઈને ટુકડા જમીન તો આપી દેવામાં નહીં આવે. જે લોકોએ પોતાના જીવનો ભોગ આપ્યો છે એની ઉપર કોણ શાસન કરશે? આ લોકો જ શાસન કરવાના છે. જે અત્યારે શાસક પક્ષ છે એ પોલિટિશિયન્સ. એનાથી પોતાને સૈનિકોને જે લોકોને યુદ્ધમાં મોકલવામાં આવે છે એ લોકોને તો કઈ લાભ થવાનો નથી, તો પછી યુદ્ધ કરવું જ શું કામ? They have built palaces and pyramids. હવે જીતાયેલી જમીનો ઉપર મોટા મોટા મહેલો બનાવવામાં આવ્યા છે, પિરામિડ્સ બનાવવામાં આવ્યા છે, ટેમ્પલ્સ એન્ડ કેથેડ્રલ્સ મંદિરો બનાવવામાં આવ્યા છે, ચર્ચો બનાવવામાં આવ્યા છે. કેથેડ્રલ્સ એટલે કે ચર્ચ that held no real shrine of liberty. shrine એટલે ચમક, કે જેમાં લિબર્ટી એટલે સ્વતંત્રતા, જેમાં સ્વતંત્રતાની ચમક ક્યાંય દેખાતી નથી. એટલે આનું સીધું સિમ્પલ ઉદાહરણ એવું છે કે આપણો સમય પૂરો થવામાં છે. હું તમને આ છેલ્લો વાક્ય હતું હું તમને સમજાવીને આપણે આ સ્ટોપ કરીશું કે દાખલા તરીકે કોઈ બે દેશ વચ્ચે યુદ્ધ જાહેર થયું. હવે એક દેશે પોતાના સૈનિકો સરહદની પાર મોકલા સામેવાળી સેનાને પરાજિત કરવા માટે. ચાલો સામેવાળી સેના છે પરાજિત થઈ પણ ગઈ કોઈ પણ અન્ય દેશની, તો પછી એવું તો નહીં હોય કે ખાલી એ દેશના સૈનિકો જ મૃત્યુ પામ્યા હશે. જે દેશ જીતી ગયો છે એના સૈનિકો પણ એની સરહદમાં જઈને મૃત્યુ પામ્યા છે. ત્યાં પણ એમના મૃતદેહોનો અંબાર લાગેલો છે. હવે આ શાસકો, કોઈ પણ દેશના શાસકો એ જીતાયેલી જમીનને એ સૈનિકોના વારસદારોને તો સોંપશે નહીં ને, કે હાલો ભાઈ તમારા પિતાએ કે તમારા કાકાએ કે તમારા મોટા ભાઈએ અમને આ જમીન જીતીને આપી છે, અમને આ પ્રદેશ જીતીને આપ્યો છે, તો એની ઉપર હવે તમારો અધિકાર છે, એમાંથી તમને આટલો ફાયદો મળશે, તમને આટલું એમાંથી અમે આપશું. એવું તો કાંઈ થવાનું નથી. એ પ્રદેશ કોનો બની જાય છે? જે તે પ્રદેશના શાસકનો બની જાય છે. અને ત્યાં તે શું કરે છે? પોતાના વિજયના ચિહ્ન રૂપે પિરામિડ્સ બનાવે, મંદિરો બનાવે, ચર્ચ બનાવે, મહેલો બનાવે મોટા મોટા. તો અત્યારે આ બધું આપણને જે દેખાય છે ઝાકઝમાળ મહેલોની દેખાય કે પછી મંદિરોની દેખાય જીતાયેલા પ્રદેશો ઉપર, પિરામિડ્સ તમને ખ્યાલ છે કે ઇજિપ્તમાં ને એમાં બધે છે, બીજા પણ ઘણા બધા ઠેકાણે પિરામિડ્સ આવેલા છે. તો એ બધું શું છે કે એક પ્રદેશ ઉપર બીજા પ્રદેશના વિજયની નિશાની છે. તમને ખ્યાલ છે કે પહેલાના રાજા મહારાજાઓ પણ આ રીતે કરતા કે ચડાઈ કરે ને પછી જે પ્રદેશ જીતાયેલો હોય ત્યાં એ પ્રદેશમાં પોતાનું કંઈક જેને માનતા હોય એનું મંદિર બનાવી નાખે કે મહેલ બનાવી નાખે. આ રીતે મહેલો પણ ઘણા બધા રાજાઓએ એને બનાવેલા જ છે, ઘણા બધા શાસકોએ બનાવેલા છે.
મહેલો પોતાના વિજયના ચિહ્ન રૂપે, તો એનીથી કોઈ પ્રજાને તો લાભ થતો નથી ને. એ બધી સંપત્તિ છે એ તો શાસકોની પોતાની પાસે આવે છે અને શાસકો જેનો ઉપયોગ કરે છે, એનીથી પ્રજાને કોઈ લાભ થતો નથી. આ વાત હેલન કેલરે અહીંયા કરેલી છે. તો આ સ્પીચમાં, હેલન કેલરની સ્પીચમાં આજે આપણે આટલું રાખીએ છીએ. હવે આગળ શું કહે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.